હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મજામાં ને? નિવૃત્તિના ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આગળ વધશું એમ નવા પેટર્નના હવાલા આવશે. જે નવા હવાલા આવે છે એમાં જ તમારે ધ્યાન આપવાનું છે. બાકીની બધી વસ્તુઓ તો આપણી માટે કોમન છે, બરાબર? પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું, મૂડી ખાતાની એન્ટ્રી, પણ જે નવી વસ્તુ હવાલામાં આપવામાં આવી હોય એની ઉપર દરેક જણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો. આજે આપણે શીખવાના છે તમારી ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્ન નંબર 10, દીપ, જ્યોતિ અને ગીતા વાળો પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે એની અંદર જે જરૂરી ગણતરીઓ કરવાની લાગતી હોય એ આપણે કરી લઈએ. એમાં શું આવે તો કે લાભનું પ્રમાણ, બરાબર, પાઘડી, નિવૃત્ત ભાગીદારને એને કેટલી પાઘડી આપવાની છે એ, અને આ ઉપરાંત કંઈક વિશિષ્ટ બાબત આપેલી હોય તો એની ગણતરી આપણે પહેલા કરી લેવાની છે, બરાબર? તો દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. એટલે મૂડીનું પ્રમાણ એ જૂનું પ્રમાણ છે, બરાબર? તો જૂનું પ્રમાણ બરાબર, મૂડીનું પ્રમાણ, તો મૂડી એમની આપી છે 1 લાખ, 1,50,000 અને 1 લાખ, બરાબર? એટલે આ એમનું પ્રમાણ છે 1 લાખ જેમ 1,50,000 જેમ 1 લાખ. હવે આનું સાદુરૂપ જેટલું આપી શકે એટલું આપીએ તો જૂનું પ્રમાણ કયું આવ્યું તો કે 10 જેમ 15 જેમ 10. 0 0 આપણે ઉડાડી દઈએ, 4 0 દરેકમાં કોમન નીકળે, બરાબર? તો 4 0 દરેકના નીકળી જશે તો 10 જેમ 15 જેમ 10. હજી સાદુરૂપ અપાય, 5 વડે ભાગી શકાય એમ છે, એટલે 2 જેમ 3 જેમ 2. આ એમનું જૂનું પ્રમાણ છે. ક્લિયર? હવે હવાલામાં સૂચના આપી હશે નવા પ્રમાણ અંગેની. જો નવું પ્રમાણ આપ્યું છે દીપ અને ગીતા, એનો મતલબ કે જ્યોતિ નિવૃત્ત થાય છે. તો દીપ અને ગીતાનું નવું પ્રમાણ આપેલું છે 1:1. અને આને ઉપરથી આપણે હવે લાભનું પ્રમાણ મેળવ્યું, બરાબર? તો દીપ, જ્યોતિ અને ગીતા, હવે ધ્યાન આપજો દરેક. દીપ, જ્યોતિ અને ગીતા જૂનું પ્રમાણ કયું આવ્યું તો કે 2:3:2. હવે નિવૃત્ત કોણ થયું? જ્યોતિ. એટલે વચ્ચેના ભાગીદાર જે છે એ નિવૃત્ત થાય છે. ક્લિયર? અને બાકીના બે ભાગીદાર રહ્યા દીપ અને ગીતા. એમનું નવું પ્રમાણ કયું આપ્યું છે? 1:1. અને આ નિવૃત્ત ભાગીદારનો હિસ્સો બાદ કરીએ પછી એમનું જૂનું પ્રમાણ પણ શું રહેશે તો કે 2:2. 2:2 એનો મતલબ કે 1:1. એનો અર્થ એવો થયો કે દીપ અને જે ગીતા છે એ એમના જૂના પ્રમાણમાં જ નિવૃત્ત ભાગીદારનો હિસ્સો વહેંચી લે છે 2:2 ના પ્રમાણમાં, એટલે કે 1:1 ના પ્રમાણમાં. તો એમનું નવું પ્રમાણ 1:1 આવ્યું અને લાભનું પ્રમાણ પણ 1:1 આવ્યું. ક્લિયર? લાભનું પ્રમાણ પણ 1:1 આવ્યું. ક્લિયર? તો અહીંયા નોંધ કરીશું દીપ અને ગીતાનું નવું પ્રમાણ બરાબર 1:1 છે. તેથી દીપ અને ગીતાના લાભનું પ્રમાણ પણ 1:1, બરાબર? 1:1. કેમ? કારણ કે નવું પ્રમાણ 1:1 નો મતલબ થાય 2:2, 3:3, 4:4, 5:5. એમનું જૂનું પ્રમાણ 2:2 છે જ. 2 અને 2 આપ્યું છે. નિવૃત્ત ભાગીદાર નીકળી ગયા, એમનું જૂનું પ્રમાણ શું રહ્યું તો કે 2:2. એટલે આપણે પાઘડીની એન્ટ્રી, જે જૂની પાઘડીની એન્ટ્રી છે એ પણ એમના પ્રમાણ મુજબ આપીશું, અને નવા પ્રમાણમાં પાઘડીની એન્ટ્રી આપવાની આવશે ત્યારે પણ આપણે એ જ પ્રમાણમાં આપવાની આવશે. ટૂંકમાં નિવૃત્ત ભાગીદાર પછી બે ભાગીદાર બચે છે દીપ અને ગીતા. એમનું જે જૂનું પ્રમાણ બચે છે એ જ એમનું નવું પ્રમાણ પણ બને છે અને એ જ એમને લાભનું પ્રમાણ પણ બને છે, બરાબર? આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની હતી. ત્યાર પછી પાઘડી માટેની ગણતરી કરી લઈએ. પાઘડીની ગણતરી
નિવૃત્ત ભાગીદારને કેટલી પાઘડી આપવાની છે? હવાલા નંબર 1 માં સૂચના આપી છે પાઘડીનું મૂલ્ય 70,000 આપવામાં આવે. પાઘડીનું મૂલ્ય 70,000 છે, તો પેઢીની કુલ પાઘડી 70,000, એમાંથી નિવૃત્ત ભાગીદારને કેટલી આપવાની? એટલે કે જ્યોતિના ભાગની પાઘડી આપણે મેળવવાની. કુલ પાઘડી 70,000, બરાબર. એટલે જ્યોતિના ભાગની પાઘડી બરાબર 70,000 ગુણ્યા જ્યોતિનો ભાગ કેટલો? તો કે 3/7. 3/7 2:3:2 પ્રમાણે આવ્યું જૂનું, બરાબર. 2:3:2 એટલે જ્યોતિનો હિસ્સો થયો 3/7, 3 સપ્તમાંશ. તો આનું સાદુરૂપ આપીએ તો 10 વડે ભાગ ચાલશે એટલે 10,000 થશે અહીંયા, અને 3 વડે ગુણાશે એટલે 30,000 રૂપિયા પાઘડીના આપણે જ્યોતિને નિવૃત્તિ સમયે આપવા પડશે. જ્યોતિને નિવૃત્તિ સમયે 30,000 રૂપિયા આપવા પડે. અને આ 30,000 રૂપિયા બાકીના જે ભાગીદારો છે, ચાલુ ભાગીદારો દીપ અને ગીતા, એ કયા પ્રમાણમાં આપશે? લાભના પ્રમાણમાં. ક્લિયર? બરાબર. એની આમ નોંધ લખવી હોય તો નોંધ કરાવી દઉં છું. 30,000 ની પાઘડી આપણે નિવૃત્ત ભાગીદાર જ્યોતિને જમા આપીશું, બાકીના બે ભાગીદારો ના મૂડી ખાતા ઉધાર થશે. એટલે અહીંયા નોંધીશું આપણે દીપના મૂડી ખાતે ઉધાર. દીપના મૂડી ખાતે ઉધાર 1:1 નું પ્રમાણ આવ્યું લાભનું, એટલે 15-15 બે ભાગીદારને વહેંચાશે. ગીતાના મૂડી ખાતે ઉધાર 15,000 અને તે જ્યોતિના મૂડી ખાતે જમા 30,000. નવી પાઘડીની આમ નોંધ કરી, બરાબર. આની ખતવણી પણ આપણે કરી દઈશું. ક્લિયર? ખતવણી હમણાં હવાલાની એન્ટ્રી આપીએ ને ત્યારે દર્શાવીએ છીએ, પણ આમ નોંધ એની આ પ્રમાણે થશે. ક્લિયર? આગળ વધીએ. હવે એક હવાલો તમને આપ્યો છે સ્ટોકનો. એ સ્ટોકના હવાલાની એક ગણતરી આપણે દર્શાવી દઈએ. કદાચ મૌખિક રીતે કોઈને સમજાય એમ છે, કોઈને ન પણ સમજાય, તો જેને નથી સમજાતું એ ખાસ ધ્યાન આપશે. જેને સમજાઈ જાય નો પ્રોબ્લેમ. વિદ્યાર્થી મિત્રો, દરેક જણ સ્ટોકના હવાલામાં ધ્યાન આપો. એક સ્ટોકનો હવાલા નંબર 3 આપ્યો છે. એમાં સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. જે પડતર કિંમતથી નોંધવું. સૂચના આપી છે પડતર કિંમતથી નોંધવો હોય, ન આપી હોય સૂચના આવી તો પણ આપણે એ જ કિંમતે નોંધવો પડે, કારણ કે વધારાની કિંમત દર્શાવેલી છે એટલે એ આપણે બાદ કરવી પડશે. બરાબર. હવે સ્ટોકની કિંમત કેટલી છે અહીંયા? તો કે 50,000. ક્લિયર? હવે સ્ટોક માટે સૂચના શું આપી છે? જેટલી એની કિંમત છે એના કરતા 25% કિંમત વધારે દર્શાવવામાં આવેલી છે. એટલે હકીકતમાં એટલી કિંમત એની છે નહીં. 50,000 એની કિંમત છે જ નહીં. ક્લિયર? એ વધારે કિંમતથી બતાવેલો છે સ્ટોક. જ્યારે આવો હવાલો આપેલો હોય ત્યારે આપણે ધારણા ધારી લઈએ. ધારો કે 100 રૂપિયાનો સ્ટોક હોય પડતર કિંમત, તો પડતર કિંમત કરતા કેટલા વધારે બતાવે? તો કે 25%. એટલે 25 રૂપિયા વધારે બતાવે. એનો મતલબ શું થયો? કે પડતર કિંમત 100 હતી, 100 માં 25% એટલે 25 રૂપિયા ઉમેરીએ તો 125 રૂપિયામાં દર્શાવેલો છે સ્ટોક. ક્લિયર? એટલે 125 રૂપિયાનો સ્ટોક દર્શાવેલો છે, એની ખરેખર એક્ચ્યુઅલ પડતર કિંમત તો 100 રૂપિયા છે. ચોપડામાં 125 બતાવ્યા છે, પણ ખરેખર એની કિંમત કેટલી છે? 100 રૂપિયા. બરાબર. તો આપણે અહીંયા એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે દર્શાવેલી કિંમત આપી છે 50,000, તેની ઓરિજિનલ પડતર કિંમત કેટલી હશે, મૂળ પડતર કિંમત એની કેટલી હશે એ આપણે મેળવવાનું છે. તો 100 રૂપિયા ઉપરથી મળી જશે. 125 કિંમત દર્શાવેલી હોય તો એની પડતર કિંમત 100 રૂપિયા છે. ત્રિરાશી મૂકીશું. 125 રૂપિયા કિંમત દર્શાવેલી હોય ₹125 કિંમત દર્શાવેલ હોય તો પડતર કિંમત એની કેટલી છે? 100 રૂપિયા. તેથી 50,000 રૂપિયા કિંમત દર્શાવેલી હોય
તો એની પડતર કિંમત કેટલી હશે? બરાબર, આ આપણે ત્રિરાશી મૂકીએ છીએ. તો ત્રિરાશી મૂકીને આપણે ગણતરી કરીએ તો પડતર કિંમત કેટલી આવી એની? તો કે પડતર કિંમત બરાબર 50,000 અંશમાં જાય 125 છેદમાં આવે 50,000 છેદમાં 125 આવે અને આ ગુણાકારમાં આવે 100. બરાબર, એટલે સરળ રીતે અહીંયા ગણતરી કરીએ તો 25 ગુણ્યા 5 થાય અને 25 ગુણ્યા 4 થશે. 25 નીકળી ગયા. હજી 50,000 ભાગ્યા 5 થશે એટલે અહીંયા 10,000 થશે. 5 નીકળી જશે. બરાબર, એટલે અહીંયાથી 5 જશે અને અહીંયા 10,000 થઈ ગયા. તો એની પડતર કિંમત આવી ગઈ 40,000 રૂપિયા. ક્લિયર? આ હવાલાનું અર્થઘટન એટલું જ થયું કે તમારે 40,000 રૂપિયા ચોપડામાં નોંધવાના છે પડતર કિંમત સ્ટોકની કિંમત તરીકે. ચોપડામાં 50,000 આપ્યા છે, એનો મતલબ કે 10,000 નો ઘટાડો કરવાનો છે. સિમ્પલ. બરાબર, 10,000 નો ઘટાડો કરવાનો છે. બરાબર, તો આ પડતર કિંમત 40,000 આવી. હવે ટેલી કરી લેવાનું જેથી કરીને ભૂલ ન થાય. 40,000 પડતર કિંમત, 40,000 ના 25% વધારે દર્શાવેલા છે. તો 40,000 ના 25%, 40,000 ના 25% એટલે 10,000. તો 40,000 વત્તા 10,000 50 થયા. તો 50 તમને દર્શાવીને આપેલા છે ચોપડામાં, એમ તમને હવાલામાં સૂચના આપવામાં આવેલી છે કે એની એક્ચ્યુઅલ કિંમત નથી, તેમ છતાંય વધારે કિંમતથી દર્શાવેલો છે. બરાબર, તો એ 10,000 રૂપિયા આપણે અહીંયા અત્યારે ઘટાડો કરવાનો છે. આ એનું અર્થઘટન થયું. ઓકે, નોંધ કરવી હોય બાજુમાં તો કરી રાખજો. આટલી ગણતરી આપણા પ્રશ્ન માટે જરૂરી છે, જે નોંધ કરી લીધી આપણે. બરાબર, ગણતરી સાથે આપણે એને સમજ્યા છે. હવે દાખલાઓની અંદર આપણે આગળ વધીએ. સૌથી પહેલા બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની બાકી આપી છે 1,50,000 અને 1,00,000. જમા બાજુ અહીંયા નોંધીશું આપણે. બાકી આગળ લાવ્યા. આની 1,00,000 રૂપિયા છે, આની 1,50,000 રૂપિયા અને ગીતાની આપેલી છે 1,00,000 રૂપિયા. બરાબર, 1,50,000 અને 1. અને રોકડ બેંકની બાકી આપવામાં આવેલી છે 22,000. ઉધાર બાકી હોય એટલે અહીંયા નોંધીશું આપણે. બાકી આગળ લાવ્યા અને એ છે 22,000. બરાબર, આટલી નોંધ કરીને આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જૂની પાઘડી માંડી વાળવાની એન્ટ્રી કરીએ. તો જૂની પાઘડી આપી છે 14,000. જુઓ પાકા સરવૈયામાં જૂની પાઘડી 14,000. જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળીએ છે 2:3:2 ના પ્રમાણમાં. એટલે 2 + 3 + 2 7. ક્લિયર? એટલે 14,000 ના 7 ભાગ કરવાના. 14,000 ના 7 ભાગ કરવાના એટલે 14 ભાગ્યા 7 એટલે 2,000 રૂપિયા થયા. 1 ભાગ 2,000 એવા 2 ભાગ દીપને, 2 ભાગ જ્યોતિને અને 2 ભાગ દીપને, 3 ભાગ જ્યોતિને અને 2 ભાગ ગીતાના હિસ્સામાં આવશે. એટલે કે 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ. 14,000 ગુણ્યા 2 સપ્તમાંશ, 14,000 ગુણ્યા 3 સપ્તમાંશ અને 14,000 ગુણ્યા 2 સપ્તમાંશ. ક્લિયર? એટલે દરેકના હિસ્સામાં કેટલી પાઘડી આવશે? તો કે 4,000, 6,000, 4,000. બરાબર, 4,000, 6,000 અને 4,000. આ પાઘડી ભાગીદારના મૂડી ખાતામાં આપણે ઉધારીશું અને પાઘડી ખાતું જમા કરીને ક્લોઝ કરી દઈશું. બરાબર, એની આમનોંધ આ પ્રમાણે થાય જૂની પાઘડીની. બરાબર, આમ તો આગળના પ્રશ્નોમાં આપણે શીખ્યા છે, તેમ છતાં ફરીથી એકવાર જૂની પાઘડી માંડી વાળવા માટે દીપના મૂડી ખાતે ઉધાર 4,000, જ્યોતિના મૂડી ખાતે ઉધાર 6,000 અને ગીતાના મૂડી ખાતે ઉધાર 4,000. તે પાઘડી ખાતે જમા 14,000. બાબત છે જૂની પાઘડી માંડીવાળી. ક્લિયર? એટલે જૂની પાઘડી નીકળી જશે અને ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય
એમાં અહીંયા નોંધીશું આપણે પાઘડી ખાતે કૌંસમાં સ્પષ્ટતા માટે તમારે લખવું હોય તો લખી શકાય કે આ જૂની પાઘડી છે, અનુક્રમે આવશે 4000, 6000 અને 4000. બરાબર, આ પ્રમાણે હશે. ત્યાર પછી સામાન્ય અનામત આપેલું છે, એ સામાન્ય અનામતને આપણે વેચી દઈએ છીએ, ભાગીદારોને આપી દઈએ છીએ જૂના પ્રમાણમાં. સામાન્ય અનામત છે 28000. 28000 ગુણ્યા 2 સપ્તમાંશ પહેલા ભાગીદાર માટે, બરાબર, 2:3:2 ના પ્રમાણમાં ફાળવીને વેચી દઈએ. ક્લિયર? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર, તો સામાન્ય અનામત નોંધાશે અહીંયા. સામાન્ય અનામત ખાતે અનુક્રમે મળશે 8000, 12000 અને 8000. બરાબર, 8000, 12000 અને 8000 2:3:2 ના પ્રમાણમાં. ક્લિયર? બીજી કોઈ વસ્તુ વેચવાની અહીંયા સીધી વેચવાની હોય એવી આપવામાં આવી નથી. એટલે હવે આપણા સીધા હવાલાની વાત કરીએ. પહેલા હવાલામાં સૂચના આપી છે 9 પ્રમાણે 1:1 ગણતરી કરી લીધી, લાભની ગણતરી સમજી લીધી. પાઘડીનું મૂલ્ય 70000. 70000 માંથી 30000 પાઘડી જ્યોતિને આપવાની આવે છે. એની આમનોંધ લખી આપણે. એ આમનોંધ ઉપરથી ખતવણી આપણે દર્શાવીએ તો બે ભાગીદાર ઉધાર થયા, દીપ અને ગીતા. આ બંનેના મૂડી ખાતામાં ઉધાર બન્યું. કેટલા ઉધાર થયા? તો કે 15000 અને 15000. બરાબર, જે આમનોંધ લખી છે એની ખતવણી બતાવું છું. પાઘડીની ગણતરીમાં આપણે એની આમનોંધ લખી, એ આમનોંધની ખતવણી કરીએ છીએ. તો દીપના મૂડી ખાતે ઉધાર કર્યા 15000, ગીતાના મૂડી ખાતે ઉધાર કર્યા 15000 એમના લાભના પ્રમાણમાં. અને એની સામેનું ખાતું કયું આવે? તો કે નિવૃત્ત ભાગીદાર જ્યોતિના મૂડી, જેના મૂડી ખાતે. ક્લિયર? અને જ્યોતિના મૂડી ખાતે જમા આપવાના છે 30000. હવે 30000 ની સામે બે ઉધાર ખાતા છે, એટલે બે એન્ટ્રી કરવી પડે જ્યોતિના ખાતામાં. 15000 ની એક અને બીજી 15000 ની એક. બરાબર, બે એન્ટ્રી છે ઉધાર, એટલે સામેના બે ખાતા થયા. એક ખાતામાં લખીશું આપણે દીપના મૂડી ખાતે, બીજામાં લખીશું આપણે ગીતાના મૂડી ખાતે. આ પ્રમાણે એન્ટ્રી આવે પાઘડીની, નવી પાઘડીની એન્ટ્રી. આમનોંધ લખી, ખતવણી અત્યારે કરી. બરાબર, હવે આગળ વધીએ. દેવાદારો પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવી. હવે દેવાદારોની ગણતરી કરીએ અને નોંધ કરતા જઈએ. અહીંયા આપણે લખીએ છીએ દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા આપ્યા છે? 40000. બરાબર, અને જૂની ગાલખાત અનામત આપી છે 6000. ખાસ ધ્યાન આપજો દરેક, નવો હવાલો છે. 6000 આપી છે. આપણને સૂચના આપી છે કે 10% સુધી ઘટાડવી, એટલે 10% સુધી કરવી. હવે 40000 ના 10% કરીએ તો કેટલા થાય? 40000 ના 10% 4000. બરાબર, એનો મતલબ કે 4000 સુધી ઘટાડો કરો. તો આપેલા જે 6000 ના 4000 કરવાના, એટલે કેટલા ઘટાડવાના? 2000. ક્લિયર? એનો અર્થ શું થયો? કે ગાલખાત અનામત 6000 છે જ પહેલેથી, પણ એટલી રાખવાની નથી, હવે 4000 રાખવાની છે. તો 2000 રૂપિયાની ગાલખાત અનામતની એન્ટ્રી આપણે કરવાની રહેશે. એટલે નવી શરત પ્રમાણે અહીંયા આપણે નોંધીશું માઇનસ ગાલખાત અનામત એ 4000 આવશે. અહીંયા બહાર રકમ આવશે 36000. બરાબર, અને જો ખાસ ધ્યાન આપવાનું, 6000 ગાલખાત અનામત છે જ, પણ 6000 રાખવાની જરૂર નથી, 4000 રાખવાના છે. તો 2000 જે વધારાની ગાલખાત અનામત આપણી પાસે છે, એ અનામત હવે આપણે શું કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરી દેવાની.
નવી ઊભી નથી કરતા આપણે, જે છે એ વધારાની છે. ક્લિયર? એટલે જ્યારે ઊભી કરીને ત્યારે ઉધાર કર્યા હતા, પણ હવે વધારાની છે, જરૂર નથી. બરાબર? તો આવા સંજોગોમાં એ રકમ પાછી જમા કરીને આપણે મૂકી દેવાની રહેશે. એટલે અહીંયા નોંધીશું ગાલખાત અનામત 2000 રૂપિયા જે વધારાની છે એ. ક્લિયર? 6 માંથી 2000 ની ગાલખાત અનામત આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરી અને ઘટાડો કર્યો. ગાલખાત અનામતમાં ઘટાડો કર્યો. ત્યાર પછી આગળ આવશે હવાલા નંબર 3, સ્ટોકની પડતર કિંમત. સમજાવી દીધું કે એમાં 10000 નો ઘટાડો કરવાનો થાય છે, એટલે સ્ટોકની નવી કિંમત અહીંયા નોંધીશું આપણે. સ્ટોક 50 આપેલો છે, 10000 ઘટાડો કરીને એની પડતર કિંમતે નોંધવાની વાત કરી હતી, તો 40000 એટલે 10000 નો ઘટાડો. મિલકતમાં ઘટાડો થયો એટલે એ નુકસાન કહેવાય. તો નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ અહીંયા લખાશે સ્ટોક ખાતે રકમ આવશે અહીંયા 10000. બરાબર? આ પ્રમાણે રહેશે. ત્યાર પછી આગળનો હવાલો. ટ્રેડમાર્કના 60000 ચાલુ વર્ષે ચૂકવેલા છે, એ 6 વર્ષ માટેના છે. ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત માટે 60000 ની ચૂકવણી આ વર્ષે કરી, જેનો લાભ 6 વર્ષ માટેનો છે. એનો મતલબ કે 60000 ને તમારે 6 ભાગમાં માંડી વળવાના છે. બરાબર? એટલે 60000 ભાગ્યા 6 કરવાના, એટલે 10000 આ વર્ષના ગણાય. તો આ વર્ષની જે રકમ છે 10000 એ મિલકતના ઘટાડા તરીકે અથવા મિલકતના ઘસારા તરીકે અથવા માંડી વળેલ મિલકત તરીકે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કરી લેવાનું અને બાકીની મિલકત દર્શાવવાની રહેશે. તો અહીંયા નોંધીશું ટ્રેડમાર્ક 60 ની જગ્યાએ 50 થઈ જશે. હવે ટ્રેડમાર્ક 50000 અને 10000 નો ઘટાડો કેવો હશે, એટલે અહીંયા નોંધીશું આપણે ટ્રેડમાર્ક ખાતે 10000. બરાબર? આ પ્રમાણે કિંમત થશે. આગળ વધીએ. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35000 નક્કી થઈ. જો પ્રોવિડન્ટ ફંડ તમને પાકા સરવૈયામાં આપેલો છે 32000, હવાલામાં એવી સૂચના આપી કે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35000 થઈ, એટલે 32 ના 35 કરવાના. જવાબદારી વધી ગઈ. બરાબર? એટલે પ્રોવિડન્ટ ફંડ અહીંયા નોંધ કરું છું, અહીંયા મૂડી ખાતા લખવાની જગ્યા રાખીને પ્રોવિડન્ટ ફંડ નવી કિંમત લખીશું આપણે 35000. 2000 નો વધારો કરવો પડ્યો, 3000 નો. 32 આપ્યા છે 35 કરવા પડે, તો 3000 જવાબદારી વધી, એટલે અહીંયા નોંધીશું પ્રોવિડન્ટ ફંડ ખાતે. પ્રોવિડન્ટ ફંડ ખાતે 3000 રૂપિયા વધારવા પડશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. જવાબદારી વધી તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર થશે. છેલ્લો હવાલો છે, વાંચી લઈએ પછી સમજીશું એનો સમય આવે ત્યારે. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. એટલે નવી પેઢીમાં 2 ભાગીદાર છે. કોણ કોણ? દીપ અને ગીતા. આ બંનેની કુલ મૂડી કેટલી રાખવાની? તો કે જૂની પેઢીમાં, તો જૂની પેઢીમાં 3 જણ હતા, ડી, જે અને જી. આ ત્રણેયની કુલ મૂડી કેટલી થઈ? તો કે 1 લાખ, 150 અને 1 લાખ, એટલે 3,50,000. તો નવી મૂડી પણ, નવી પેઢીમાં પણ એટલી જ મૂડી રાખવાની. દીપ અને ગીતાની મૂડી પણ એટલી જ રહેવી જોઈએ. અને એ એમના નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું 1:1, એટલે બંનેની મૂડી સરખી હશે. બરાબર? એટલે એ હવાલો આપણે છેલ્લે સમજીએ, કારણ કે બાકી આગળ લઈ ગયા દર્શાવે છે. ક્લિયર? હવે આપણે ખાતાઓ બેલેન્સ કરીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું પહેલા બેલેન્સ કરીએ, નફો નુકસાન શું આવે છે એની ગણતરી કરીએ.
વિદ્યાર્થી મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતાને આપણે બેલેન્સ કરીએ તો એમાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવે એમ લાગે છે. તો આ ઉધાર બાજુનો સરવાળા માટે આપણે જગ્યા રાખીએ. અહીંયા આ પ્રમાણે બનાવી દઈએ. 10, 10, 20 ને 3 23,000 આવે એટલે અહીંયા પણ 23,000 થાય. જમા બાજુ એક 2,000 ની એન્ટ્રી છે, બાદ કરીએ તો તફાવતની રકમ આવી ગઈ 21,000. 21,000. આ 21,000 છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી કહેવાશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની એ ઉધાર બાકી છે, બરાબર? એટલે એ ખોટ ગણાશે. તો અહીંયા પુનઃ મૂલ્યાંકનમાં ખોટ મળે છે, એ આપણે ભાગીદારોને વહેંચવાની છે એમના જૂના પ્રમાણમાં, 2:3:2 ના પ્રમાણમાં, બરાબર? તો એ ખોટને આપણે અહીંયા વહેંચવા માટેની એન્ટ્રી કરીશું. અહીંયા લખીશું આપણે ખોટ. ખોટને ક્યાં લઈ જવાની? તો કે મૂડી ખાતે લઈ ગયા. કોને કોને આપવાની ખોટ? તો કે ત્રણેય ભાગીદારને, કારણ કે આ તો જૂના ભાગીદારો માટે તૈયાર થાય છે પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે 3 જણને આપણે આપીશું અનુક્રમે ડી, જે અને જી. આ ત્રણેયને આપણે વહેંચી દઈશું 21,000 રૂપિયા. તો ત્રણેયને 21,000 વહેંચીએ 2:3:2 ના પ્રમાણમાં. તો આને આવશે 6,000, આને આવશે 9,000, આના ભાગમાં આવશે 6,000, બરાબર? 21,000 ગુણ્યા 2 સપ્તમાંશ, 21,000 ગુણ્યા 3 સપ્તમાંશ, 21,000 ગુણ્યા 2 સપ્તમાંશ, બરાબર? હવે આની વહેંચણી કરીએ મૂડી ખાતામાં. આ તો ખોટ આવી છે, તો ખોટને ક્યાં દર્શાવવાની હોય? મૂડી ખાતામાં ઉધાર બાજુ. એટલે અહીંયા નોંધીશું આપણે ખોટ ક્યાંથી લાવ્યા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે, બરાબર? પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવ્યા ખોટ. અનુક્રમે 6,000, 9,000 અને 6,000, બરાબર? આ પ્રમાણે આવશે. ક્લિયર? હવે ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા 1-2 લાઈનની જગ્યા રાખી અને આપણે સરવાળા માટે સરવાળો દર્શાવીશું, કારણ કે કદાચ એક એન્ટ્રી લખવાની આવે, હવાલો એવો છે છેલ્લે, એટલા માટે, બરાબર? આ આપણે સરવાળા માટેની જગ્યા નોંધ કરી લીધી. હવે આપણે પહેલા નિવૃત્ત ભાગીદારની વાત, એનું ખાતું ક્લિયર કરી દઈએ, બરાબર? નિવૃત્ત ભાગીદાર માટેની જે પ્રોસેસ છે ખાતું બેલેન્સ કરવાની, એ આપણે પૂરી કરી લઈએ પહેલા. તો નિવૃત્ત ભાગીદાર છે જ્યોતિ, એનો સરવાળો પહેલા કરી લઈએ. જમા બાજુનો મૂડી ખાતામાં સરવાળો વધારે આવે તો 1,50,000, પછી 12,000, 15,000 ને 15,000, એટલે 15 15 30, 1 80, 90 ને 2 92, 1,92,000 સરવાળો છે, બરાબર? આનો સરવાળો આવી ગયો 1,92,000, 1,92,000. એટલે અહીંયા ઉધાર બાજુનો સરવાળો પણ 1,92,000 જ હોવો જોઈએ. તો તફાવતની રકમ કેટલી આવી? તો 9 + 6 15,000. એક 15,000 ની એન્ટ્રી આપણે બાદ કરીએ, બરાબર? તો 1,77,000, 1,77,000 નો તફાવત નીકળ્યો. આપણે ભાગીદાર જ્યોતિને છેલ્લે આટલા રૂપિયા આપવા પડે, બરાબર? નિવૃત્તિ સમયે. પણ કેવી રીતે આપવાની સૂચના નથી આપી, એટલે આપણે શું કરશું કે આ રકમને લોન તરીકે રાખી મૂકીએ. તો અહીંયા એની સામે આપણે નોંધીશું કે આ એની લોન આવી ગઈ, બરાબર? તો અહીંયા નોંધીશું આપણે જ્યોતિની આ મૂડી ખાતું છે, હવે લોનમાં કન્વર્ટ થઈ જશે, એટલે અહીંયા લખીશું જ્યોતિની લોન ખાતે, બરાબર? તો જ્યોતિની લોન ક્યાં બતાવીશું? હવે અહીંયા બતાવીશું જ્યોતિની લોન, બરાબર? 1,77,000 રૂપિયાની લોન હશે. હવે ભાગીદાર નથી, હવે નિવૃત્ત થઈ જાય છે. ભાગીદાર તરીકે એ નિવૃત્તિ લે છે, તો હવે ભાગીદાર નથી.
તો ત્રાહિત પક્ષકારને આપણે જે ચૂકવવાની રકમ હોય એ આપણે લોન તરીકે જ રાખવી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે હવાલામાં છેલ્લા હવાલામાં સૂચના આપી છે એ બરાબર ધ્યાનથી હું સમજાવું છું, ધ્યાનથી સાંભળો. પહેલા જૂની પેઢીમાં જેટલી કુલ મૂડી હતી, તો જૂની પેઢીની કુલ મૂડી એટલે ડી, જે અને જી ત્રણેયની 1,50,000 અને 1, એટલે કે 3,50,000. 3,50,000. ક્લિયર? એટલી જ મૂડી નવી પેઢીમાં. તો નવી પેઢીમાં હવે ભાગીદારો બે જ હશે. બરાબર? અહીંયા લખીએ છીએ આપણે મૂડી ખાતા. બે ભાગીદારો છે, દીપ અને ગીતા. આ બે ભાગીદારોની કુલ મૂડી પણ કેટલી થવી જોઈએ? 3,50,000. અને એ પણ નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો નવું નફા નુકસાનનું પ્રમાણ તો આવી ગયું એમનું 1:1. એટલે 350 ભાગ્યા 2 કરીએ તો 1,75,000. 1,75,1,75. બરાબર? તો બંનેની મૂડી કેટલી આવે? 1,75,000. 1,75,000. આટલી મૂડી એમની હોવી જોઈએ. તો આ શું બતાવે છે? બાકી આગળ લઈ ગયા, જે આપણે અહીંયા મેળવીએ છીએ ને એ વસ્તુ બતાવે છે. એટલે એની માટે અહીંયા નોંધીશું બાકી આગળ લઈ ગયા. કેટલા? તો કે 1,75,000 અને 1,75,000. બરાબર? બંનેની આ આખરની મૂડી કહેવાશે. બંનેની આ આખરની મૂડી કહેવાય. બરાબર? હવે સૂચના એવી આપેલી છે, જુઓ. તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. તફાવતની રકમ તેમના ચાલુ ખાતે. હવે આજથી ચાલુ ખાતા અસ્તિત્વમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપવાનું. જૂનું સરવૈયું જે આપ્યું છે એમાં ચાલુ ખાતા આપ્યા નથી. બરાબર? જૂનું સરવૈયું આપ્યું છે એમાં ચાલુ ખાતા આપવામાં આવેલા નથી. પણ નવા હવાલામાં સૂચના આપી છે કે અહીંયા જે તફાવત આવે ને, નહીંતર શું આવશે? રોકડ સ્વરૂપમાં લાવે કે લઈ જાય. એટલે જે તફાવતની રકમ આવે ને એ રોકડ ખાતે એન્ટ્રી આવશે. ક્લિયર? ક્યારેક કોઈ ભાગીદારે રોકડ લાવવી પડે, ક્યારેક વધારાની હોય તો એ રોકડ લઈ જશે. પણ અહીંયા સૂચના એવી આપી છે કે કોઈ રોકડ લાવતું લઈ જતું નથી. પણ જે તફાવત આવે એ તફાવતની એન્ટ્રી છે એ ચાલુ ખાતે આપવાની રહેશે. એટલે આજથી જે ચાલુ ભાગીદારો દીપ અને ગીતા છે ને એમના ચાલુ ખાતા ઉદ્ભવશે આજના દિવસથી. બરાબર? એટલે હવે પછી એનો મતલબ એવો થયો કે આ બંને ભાગીદારો પોતાની મૂડી સ્થિર રાખશે. 1,75, 1,75 એમની મૂડી સ્થિર બની જશે. અને આજથી હવે ચાલુ ખાતા અસ્તિત્વમાં આવી ગયા છે. તો અત્યારે મૂડી ખાતાનો જે તફાવત ઉદ્ભવશે એને આપણે ક્યાં લઈ જઈશું? એમના ચાલુ ખાતે. બરાબર? એટલે પહેલા મૂડી ખાતાની એન્ટ્રી પહેલા ક્લિયર કરું, પછી ચાલુ ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતાની જગ્યા ઉપર હું સમજાવું. બરાબર? તો પહેલા આપણે જોવાનું અહીંયા કે કઈ બાજુ કોનો સરવાળો વધારે આવે છે. 1,75, પછી 15 અને 10, 25 એટલે 2 લાખ રૂપિયા છે. અહીંયા સરવાળો ઓછો છે. ક્લિયર? એટલે આનો સરવાળો 1,75, 15 અને 4 + 6 એટલે 10, 25 ને 1,75 એટલે આનો સરવાળો થઈ ગયો 2 લાખ રૂપિયા. બરાબર? એટલે અહીંયા પણ સરવાળો કેટલો આવશે? 2 લાખ આવે. તો અહીંયા 1 લાખ અને 8,000 ની એન્ટ્રી છે. 92,000 નો તફાવત આવે. 92,000. તો આ 92,000 નો તફાવત ક્યાં લઈ જવાનો? સૂચના આપી છે ડી ના ચાલુ ખાતે. નહીતર એવું હોય કે ભાગીદાર ડી આ રોકડ લાવશે તો અહીંયા રોકડ ખાતે લખાય, પણ એવી સૂચના આપી નથી. એટલે અહીંયા નોંધીશું આપણે ડી ના ચાલુ ખાતે. ડી ના ચાલુ ખાતે. હવે જી માટે શું પરિસ્થિતિ છે જુઓ. 1,75, 4 ને 6 10, 10 ને 15, 25. અહીંયા પણ 4 + 6 10, 10 + 15
25 એટલે અહીંયા પણ એનો સરવાળો 2 લાખ છે એટલે એના સરવાળામાં અહીંયા નોંધીશું આપણે 2 લાખ રૂપિયા એટલો જ સરવાળો અહીંયા પણ થવો જોઈએ તો અહીંયા પણ નોંધીએ આપણે 2 લાખ રૂપિયા 1 અને 8 1,08,000 ની એન્ટ્રી છે તો અહીંયા પણ તફાવત એનો કેટલો આવી ગયો 92,000 નો એટલે 92,000 નો તફાવત આપણે નોંધીશું 92,000 બરાબર બંને માટે કોમન નામ લખ્યું ચાલુ ખાતે 92,000 બરાબર બંને નામ 92,000 એમ આપણે નોંધવાના આવે છે ક્લિયર હવે 92,000 ની બીજી એન્ટ્રી ક્યાં આવે એ સમજવા માટે ચાલુ ખાતા વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતા તૈયાર કર્યા આપણે અને મૂડી ખાતા તૈયાર કરીને મેં ચાલુ ખાતા બોર્ડ પર દર્શાવ્યા છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જગ્યાએ બરોબર તો અહીંયા જે ચાલુ ખાતાની એન્ટ્રી આવી જમા બાજુ તો ચાલુ ખાતામાં એ એન્ટ્રી આ મૂડી ખાતા છે મૂડી ખાતામાં આ એન્ટ્રી છે ને એ જમા બાજુ આવી તો ચાલુ ખાતામાં ક્યાં હોય એની વિરુદ્ધ સાઈડ એટલે કે ઉધાર બાજુ હોય ક્લિયર તો ઉધાર બાજુ કેટલા છે 92,000 આપે છે તો અહીંયા નોંધીશું આનામાં આવશે 92,000 આનામાં આવશે 92,000 હવે બે ભાગીદાર છે એટલે બે કોલમ તૈયાર કર્યા છે મેં ખાસ યાદ રાખજો અને એની સામેનું ખાતું કયું બને છે કે મૂડી ખાતે બરાબર અથવા બે અલગ અલગ એન્ટ્રી પણ આ પ્રમાણે દર્શાવી શકાય ધ્યાન આપજો આ પ્રમાણે પણ કરી શકાય બે અલગ એન્ટ્રી ડી છે એટલે અહીંયા લખીશું ડી ના મૂડી ખાતે 92,000 અને જી ના મૂડી ખાતે 92,000 બરાબર હવે આનો સરવાળો કરીને બાકી કરવાનું હોય હવે તમે મને જણાવો કે ચાલુ ખાતા બેલેન્સ કરીએ તો ચાલુ ખાતાની કેવી બાકી નીકળશે ઉધાર બાજુ એન્ટ્રી છે એટલે ઉધાર સરવાળો વધારે આવે તો ઉધાર બાકી ક્લિયર તો અહીંયા આનો સરવાળો થઈ જાય 92,000 આનો સરવાળો થઈ જાય 92,000 એટલે બંનેના સરવાળા જમા બાજુ પણ એટલા જ હોવા જોઈએ 92,000 અને 92,000 બરોબર તો અહીંયા બાકી આગળ લઈ ગયા 92,000 આ એમની ઉધાર બાકી છે ઉધાર બાકીને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવે બોર્ડની પરીક્ષામાં પૂછાય ચૂકેલો પ્રશ્ન ચાલુ ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં કઈ જગ્યાએ દર્શાવાય તો કે મિલકત અને લેણામાં દર્શાવાય એટલે એને આપણે મિલકત લેણામાં દર્શાવીશું નોંધીશું અહીંયા ચાલુ ખાતા બરાબર બે ભાગીદારો છે કોણ કોણ દીપ અને ગીતા 92,000 આ બંનેના મળીને કેટલી એન્ટ્રી આવશે તો કે અહીંયા આવશે 2 + 2 એટલે 4 9 + 9 એટલે 1,84,000 બરાબર અહીંયા રોકડ અને બેંક ઉપર કોઈ અસર થતી નથી એટલે રોકડ અને બેંક ખાતામાં આપણે અહીંયા નોંધીશું બાકી આગળ લઈ ગયા 22,000 બંને બાજુનો સરવાળો 22,000 બરાબર તો અહીંયા નોંધીશું આપણે રોકડની બાકી 22,000 રોકડ બેંક 22,000 અને ફાઇનલી આપણે જોઈ લેવાનું વધારાની જે કોઈ પણ મિલકતો દેવા આપેલા હોય જેને કોઈ હવાલો અસર ન કરતો હોય જેમ છે એમ નોંધીશું તો એની અંદર જમીન મકાન 2,90,000 જમીન મકાન 2,90,000
ટ્રેડ પાસ નોંધાઈ ગયું, સ્ટોક નોંધાઈ ગયું, દેવાદાર નોંધાઈ ગયા, બેંક આવી ગઈ, બરાબર, બધું આવી ગયું. અને જવાબદારી બાજુ જુઓ, સામાન્ય અનામત તો નીકળી ગયું. લેણદારો 60,000, લેણદારો 60,000 આપણે નોંધવાના છે. લેણદારો 60,000. અહીંયા 1,75 અને 1,75 એટલે 3,50,000 ની કુલ મૂડી બહાર લેવી. અને હવે પાકા સરવાળાનો સરવાળો કરી લેવાનો છે, બરાબર. પાકા સરવાળાનો સરવાળો ₹6,22,000. 6,22,000, 6,22,000 પાકા સરવાળાનો સરવાળો, બરાબર. આ પ્રમાણે દાખલો કમ્પ્લીટ થશે, બરાબર છે. એટલે નવી વસ્તુ અહીંયા શું આવી? ચાલુ ખાતાની અને મૂડી જે આપેલી છે એ જૂની પેઢી જેટલી જ રાખવાની. એ વસ્તુ નવી આવી એટલે એ વસ્તુ, બરાબર, તમારે ખાસ ધ્યાનથી સમજવાની. એક વાર, બે વાર, ત્રણ વાર બરાબર ધ્યાનથી સાંભળશો તો સમજવાનો પ્રયત્ન કરશો તો સમજાશે.